સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે સૌથી મહત્વનો દિવસ હતો. તેમાં આજે મતગણતરી જે છે હાથ ધરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રચંડ બહુમત જીત મેળવી છે. તેમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને કાર્યકર્તાઓને શુભેચ્છા આપી છે. તમામ વિગતોની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે દરેક જગ્યાએ અત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. તેમાં હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ બહુમત મેળવવામાં આવી છે. તેમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વિષયને લઈને એક ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલ પ્રચંડ જન સમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસ સમૂલ્ય કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસન અને રાજનીતિ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાને હાર્દિક આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનાર સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરીશું. રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. એટલે જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે છે ખૂબ જ પ્રચંડ બહુમતીથી જીત મેળવવામાં આવી છે, તેનો આભાર, કાર્યકર્તાઓનો આભાર જે પ્રકારે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા માનવામાં આવ્યો છે. અને એને જ લઈને અત્યારે જે છે તેમના દ્વારા સોશિયલ મીડિયા પર એક આ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તેમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમ કે સુરતમાં હવે જોવા જઈએ તો તેમના દ્વારા જે છે સુરતમાં હવે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને હવે ત્યાં ફરીવાર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જે છે વધુ મજબૂત કરી દીધો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.